ખબરોમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાંથી પસાર થતી એક ખાનગી બસમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। રાજકોટથી સુરત જઈ રહેલી ખાનગી સ્લીપર બસમાંથી એક મહિલાને ધક્કો મારીને નીચે ફેંકી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મહિલા પાસેથી અઘટિત માંગ કરવામાં આવી હતી, જો કે મહિલાએ વિરોધ કરતા તેને નીચે ફેંકી દેવામાં આવી। નીચે પડી ગયેલ મહિલાને ઈજા થતા તેને સારવાર માટે લીંબડીની આર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। સમગ્ર મામલે લીંબડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાને પગલે ખાનગી બસોમાં મહિલાઓની સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે। લીંબડી પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। તો કે ચાલુ બસમાંથી એક મહિલાને નીચે ફેંકી દેવાનો આક્ષેપ સામે આવ્યો છે। રાજકોટથી સુરત જઈ રહેલી બસમાં આ બનાવ બન્યો હતો। એ પોતે રાજકોટથી એક પ્રાઇવેટ લક્ઝરીમાં ત્યાંથી બેઠા હતા અને લીંબડી ખાતે એમના એમએલસીમાં લખાવ્યા મુજબ બસની અંદર ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા એમની સાથે છેડતી કરવામાં આવી અને ત્યારબાદ જે છે એ એમને ધક્કા મારી અને ગાડીમાંથી લીંબડી રોડ ઉપર હાઈવે ઉપર એમને ઉતારી અને ત્યાંથી એ લોકો જતા રહેલા હતા। આ ઘટનાના ભાગરૂપે આ બેનને માથાના ભાગે નાની મોટી ઈજાઓ થયેલી હતી અને તેની પ્રાથમિક જે સારવાર જે છે એ લીંબડી ખાતે લઈ અને ત્યારબાદ તેઓ જે છે એ પોતે રાજકોટ વધુ સારવાર માટે ગયેલા હતા અને ત્યાંથી એમણે આ જે બનાવની હકીકત જે છે એ એમએલસી મારફતે અહીંયા મોકલી।